નમસ્કાર દર્શક મિત્રો, આપના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, સહકારી સંસ્થા એટલે એક સમાન હેતુ માટે મળેલ લોકો જે પારસ્પરિક લાભ માટે જૂથમાં રહીને કાર્ય કરતી સંસ્થા. તે એકતા, કરકસર, લોકશાહી, સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર આધારિત સામાજિક સંસ્થાની એક પદ્ધતિ છે. મિત્રો, સહકારી મંડળી એક એવી વ્યવસ્થા છે જે તેના પોતાના સભ્યો અને સમગ્ર સમુદાય બંનેને સેવા આપવાના હેતુથી રચાયેલી હોય છે. તેની ખાસિયત એ છે કે તેના સભ્યો જ તેના ગ્રાહક છે અને ગ્રાહક જ માલિક છે. મિત્રો, હાલમાં ભારતમાં લગભગ દરેક ગામમાં કોઈને કોઈ પ્રકારની સહકારી સંસ્થાઓ તેમના સભાસદોને સેવા આપી રહી છે. તો ચાલો મિત્રો, આજે જાણીએ આવી જ સહકારી સંસ્થાઓની ભૂમિકા વિશે. મિત્રો, વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે આજના આપણા વિષય નિષ્ણાત. તેઓનો પરિચય આપું છું. તેઓ છે ડૉક્ટર લિપ્સાબેન રાવલ. મિત્રો, તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તો ચાલો તેઓને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર લિપ્સાબેન. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. હવે લિપ્સાબેન, આપણે વાત કરી રહ્યા છીએ સહકારી સંસ્થા વિશે. તો સૌથી પ્રથમ તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આપણો જે દેશ છે તેમાં રાષ્ટ્રીય વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો સહકારી ક્ષેત્ર શા માટે અગત્યનું ગણાય? જી, સહકારી ક્ષેત્ર 3 કારણથી અગત્યનું ગણી શકાય. સૌથી પહેલું કે એનું ઉદ્ભવ શું કામ થયો. આપણા દેશમાં 1904થી સહકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ. સહકારી પ્રવૃત્તિની શરૂઆત એટલા માટે કરવામાં આવી કે જે ખેડૂતો હતા, જે શાહુકારને એના દેવામાં ડૂબેલા હતા, એમાંથી એમને બહાર લાવવા માટે સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી. તો આ એનું મૂળભૂત કારણ હતું. બીજું કહી શકાય કે સહકારી સંસ્થાઓ એક એવી સંસ્થા છે કે જે આપણા દેશમાં લગભગ તમામ ગામડાઓને આવરી લે છે. દરેક ગામમાં કોઈને કોઈ પ્રકારની સહકારી સંસ્થા કામ કરે છે. આ એક એવું માળખું છે કે જે સમગ્ર દેશને આવરી લે છે. અને ત્રીજું એમ કહી શકાય કે આ જે માળખું છે એમાં જેનો સભાસદ છે, એ જેનો ગ્રાહક બને છે, એ જેની સેવા લે છે અને વર્ષાંતે જે ડિવિડન્ડ આપે છે અથવા તો જે કંઈ પણ એને નફામાં ભાગ મળે છે, એક રીતે એ માલિકી હક પણ એ જ ધરાવે છે. એટલે આ 3 ખાસિયત એમ કહી શકાય કે આ 3 કારણથી આપણા દેશમાં સહકારી માળખું ઘણું અગત્યતા ધરાવે છે. બરાબર છે. હવે હાલની વાત કરીએ તો હાલમાં વિકસિત ભારત મિશન હેઠળ સહકારી ક્ષેત્ર માટે સરકાર દ્વારા ખાસ કરીને કયા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે? જી, વર્ષ 2021માં જે સહકાર મંત્રાલય અલગથી અસ્તિત્વમાં આવ્યું અને ત્યાર પછી ઘણા બધા પગલાં સહકારી સંસ્થાઓના વિકાસ માટે લેવાયા છે. જે કંઈ પણ પગલાં લેવાયા છે એમાં 4 મુખ્યત્વે કહી શકાય, 4 ભાગમાં એને વહેંચી શકાય. સૌથી પહેલાં જે પગલાં લેવામાં આવ્યા છે એ છે આપણી પ્રાથમિક સહકારી મંડળી માટે. જે લોકો સભાસદ તરીકે જોડાયા હશે મંડળીમાં અથવા તો જે સહકારી સંસ્થાથી પરિચિત હશે એમને ખ્યાલ હશે કે કોઈ પણ સહકારી સંસ્થા છે એ પોતાના પેટા નિયમ પ્રમાણે કામ કરે છે અને પેટા નિયમમાં જે કંઈ સૂચના આપવામાં આવી હોય, જે કંઈ નિયમ નક્કી કરવામાં આવ્યા હોય એના આધારે જ એમણે કામ કરવાનું હોય છે. ઘણા વર્ષો પહેલાં આ પેટા નિયમ બનેલા હતા. એટલે જ્યારે સહકાર મંત્રાલય અલગથી અસ્તિત્વમાં આવ્યું એટલે સૌથી પહેલાં સુધારા એ કરવામાં આવ્યા કે આ પેટા નિયમમાં ઘણા બધા પરિવર્તનો કરવામાં આવ્યા અને પેટા નિયમ એ રીતે બનાવવામાં આવ્યા કે જ્યાં પણ કોઈ પણ સહકારી મંડળીને એના વિકાસ કરવામાં જો કોઈ નડતર રૂપ થતી હોય એવી બાબતો દૂર કરી અને એ વધારે કાર્ય કરી શકે, એની કામગીરી વધારી શકે એ પ્રકારના પહેલાં તો સુધારા થયા. એટલે સૌ પ્રથમ સુધારા થયા પેટા નિયમને લઈને. બીજું સુધારા એ થયા કે જે પેટા નિયમ સુધર્યા એનાથી 25 જેટલા નવા ક્ષેત્રોમાં સહકારી મંડળીઓ કાર્યરત થઈ અત્યારે અને ઘણી બધી નવી પ્રવૃત્તિ અત્યારે હાથ ધરતી થઈ. ત્યારબાદ જે સેવા મંડળીઓ છે, ખાસ કરીને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ જે છે એમને કોમન સર્વિસ સેન્ટર તરીકેની પણ એક માન્યતા આપવામાં આવી. એ અત્યારે ગામડા લેવલે જે કંઈ પણ જેમ કે આધાર કાર્ડ કરાવવું છે કે કોઈ પણ કોમન સર્વિસને લગતી જે પણ ગામની જરૂરિયાત છે એ સેવા પણ એ આપી શકે એ પ્રકારની એમાં પ્રાવધાન કરવામાં આવ્યા છે. ફક્ત મંડળી ખેડૂતોને ધિરાણ આપે એટલા પૂરતું નહીં, પણ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન પણ મંડળીઓ બનાવે અને ખેડૂતોની જે કંઈ પણ પેદાશ છે એ આગળ વહેંચી અને એ લોકોને સારા ભાવ આપે એની માટે પણ મંડળીને કાર્યક્ષમ કરવામાં આવી છે.
લગભગ 500 જેટલી મંડળીઓને હાલમાં ખાસ કરીને સેવા મંડળીઓને ગોડાઉનની સુવિધા માટે પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને ગ્રામ્ય સ્તરે ખાદ્ય સમસ્યા જે ઉત્પન્ન થતી હોય છે આપણા દેશમાં, તો એના સંગ્રહ માટે પણ મંડળી કામ કરી શકે. તો આ બધા જે સુધારા છે એ મંડળી કક્ષાએ છે. એ સિવાય જો જોઈએ તો નેશનલ લેવલે પણ જે ખેડૂતો છે એ લોકોની ઓર્ગેનિક જે કંઈ પણ પેદાશ છે તો એની માટે, બીજ માટે અને એમનું જે એક્સપોર્ટ ખેત પેદાશ જે કંઈ પણ આપણે ત્યાં થઈ રહી છે એ સહકારી મંડળીઓ મારફતે એક્સપોર્ટ થઈ શકે એ માટેની પણ 3 અલગ અલગ સંસ્થાઓની રચના થઈ છે. ત્રીજી વાત કરીએ તો શિક્ષણ, તાલીમ અને માહિતી એ સહકારનું એક સિદ્ધાંત કહી શકાય. તો એની માટે સરકાર દ્વારા અત્યારે કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જેથી કરીને સહકારનો જે વિષય છે એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકાય. અને ચોથો જે સુધારો કરવામાં આવ્યો છે એ છે મહિલાઓની ભાગીદારી વધારવા માટે. જે સેવા મંડળીઓ છે એમાં જે અત્યારના નવા નિયમ છે એ મુજબ ઓછામાં ઓછા 2 મહિલા બોર્ડ મેમ્બર્સ એટલે કે સમિતિ સભ્યોનો સમાવેશ કરવો આવશ્યક છે. અને એ આનંદની વાત છે આપણી માટે કે લગભગ 20થી વધારે રાજ્યોમાં આનો અમલ થઈ ચૂક્યો છે. અને સેવા મંડળી એટલે કે ગામ સ્તરે જે મંડળીઓ છે એમાં 2 મહિલા પ્રતિનિધિ ઓછામાં ઓછામાં આવરી લેવાયા છે. તો એમ કહી શકાય કે આ મુખ્યત્વે ઘણા બધા પરિવર્તનો છે, ઘણા બધા સુધારા છે, પણ આ 4 સેગમેન્ટ આપણે કહી શકીએ કે જેમાં આ સુધારાઓને આવરી લેવાયા છે. જી બિલકુલ લિપ્સાબેન, ખરેખર ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, સહકારી સંસ્થાઓની ભૂમિકા વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છે. એ વિષય છે સહકારી સંસ્થાઓની ભૂમિકા. તો હાલમાં આપણને લિપ્સાબેને જણાવ્યું કે ભાઈ, એક તો ખાસ કરીને આપણા દેશના રાષ્ટ્રીય વિકાસના સંદર્ભમાં સહકારી ક્ષેત્ર જે છે એ ખૂબ જ અગત્યનું છે. અને એને વધારે સારું બનાવવા માટે સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે લિપ્સાબેન, આ જે તમે હમણાં જણાવ્યું કે ભાઈ ઘણા બધા સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, તો આ જે પગલાંઓ લેવાય છે તો એની શું અસર થાય છે? વિષય નિષ્ણાત તરીકે શું કહેશો તમે? જી, ઘણી બધી અસર થશે. કેટલીક ટૂંકા ગાળાની અસરો દેખાઈ રહી છે, કેટલીક લાંબા ગાળા દેખાશે. પહેલી અસર એ થશે કે જે ગામ અથવા તો જે લોકો જો હજી સુધી સહકારી પ્રવૃત્તિ સાથે નથી જોડાઈ શક્યા કોઈ પણ કારણસર, તો એમની માટે એક આ તક છે કે એ સહકારી સંસ્થાઓ સાથે જોડાય, અથવા તો અંતરિયાળ વિસ્તારમાં પણ સહકારી સંસ્થાઓ પોતાનું કાર્ય, પોતાની સેવા વધારી શકે. આ એક પહેલો એનો ફાયદો થઈ શકે છે. બીજું કે જે કંઈ પણ આપણા નેશનલ રિસોર્સિસ કહી શકાય, રાષ્ટ્રીય સંપત્તિ છે, એનો મહત્તમ ઉપયોગ આમાં થઈ શકે છે. અને જો કોઈ ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ ગ્રાહકોનું કે ઉપભોક્તાનું કોઈ પણ પ્રકારનું શોષણ થતું હોય તો આ એક એની માટે વિકલ્પ પૂરો પાડશે કે સહકારી સંસ્થા સાથે જોડાઈ અને પોતાનો હક એમાં મેળવી શકે. તો અત્યારે ની પરિસ્થિતિમાં કહી શકાય કે આ 3 મુખ્ય ફાયદાઓ જે લોકો પણ સહકારી સંસ્થા સાથે જોડાય છે એમને ચોક્કસથી મળશે. બરાબર છે. હવે લિપ્સાબેન, આપણે સહકારી સંસ્થાની વાત કરીએ તો આજે સહકાર વિભાગ જે છે તો એ ખાસ કરીને રાજ્ય સરકારને લગતો વિષય રહેતો હોય છે. તો પછી આ જે કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાં લેવાય છે તો એના ઉપર શું અસર થાય છે? જી, બહુ સારો પ્રશ્ન છે. જ્યારે 2021માં સહકાર મંત્રાલય કેન્દ્ર સ્તરે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઘણા બધા આવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. અને એક સંવાદ એવો પણ ચાલતો હતો કે સહકાર જે છે એ રાજ્યનો વિષય છે, એટલે કે રાજ્ય સરકારના નેજા હેઠળ આવતી બાબત છે. અને એમાં કેન્દ્ર સરકાર કેવી રીતે માહિતી અથવા તો કોઈ પણ સૂચના આપી શકે. પણ જે કંઈ પણ પગલાં લેવાયા છે એ પગલાંને જો આપણે ધ્યાનથી સમજીએ તો એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ પણ સૂચના અથવા તો જે કંઈ નીતિ અથવા જે કંઈ યોજનાઓ આપવામાં આવી રહી છે એ રાજ્ય સરકારના જે કાયદા છે એને આનુષંગિક એને
એના એલાઇનમેન્ટમાં જ આપવામાં આવી રહી છે એમ કહી શકાય. એટલે કોઈ પણ સૂચના, કોઈ પણ સુધારો એવો નથી આવી રહ્યો કે જ્યાં આગળ આપણે એમ કહી શકીએ કે રાજ્ય સરકારની જે કાયદો છે, ખાસ કરીને સહકારી કાયદો છે, એનું ઉલ્લંઘન ક્યાંય થતું હોય એવું કોઈ જગ્યાએ છે નહીં. એટલે કદાચ એ વિવાદને હવે કોઈ સ્થાન નથી રહેતું કે સહકાર એ રાજ્યનો વિષય છે ને કેન્દ્ર સરકાર શું કામ એમાં માર્ગદર્શન આપે છે. એ વસ્તુ હવે મને લાગે છે કે ઘણી બધી લોકો સુધી એની સમજ પહોંચી ગઈ છે એ બાબતની. જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી. હવે આપણે આપણા રાજ્યની વાત કરીએ કે ભાઈ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જો હાલની વાત કરીએ તો હાલમાં સહકારી ક્ષેત્રે વિકાસ થાય તો એના માટે કયા કયા પ્રોજેક્ટ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે? જી, ગુજરાતમાં, કેમ કે ગુજરાત દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે અને આ જે કંઈ પણ સહકારી સુધારા આવી રહ્યા છે એમાં પણ ગુજરાતે ઘણું બધું યોગદાન આપ્યું છે. સૌથી પહેલી વસ્તુ જે આગળ જણાવી એ પ્રમાણે પેટા નિયમમાં સુધારો. તો ગુજરાતની અત્યારે જેટલી પણ સેવા સહકારી મંડળીઓ છે એ તમામે તમામ લગભગ 10,000થી વધારે સેવા મંડળીઓ છે, એમના પેટા નિયમમાં જે સુધારા હતા એ સુધારા કરી દેવામાં આવ્યા છે. આ એક પહેલો પ્રોજેક્ટ છે. બીજો પાયલોટ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો છે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં, કે જેમાં જેટલા પણ સહકારી સભાસદો છે, સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા જે સભાસદો છે, એમના ખાતા, બેંક ખાતા, એમને બેંક ખાતાથી જિલ્લા બેંક સાથે સાંકળવામાં. તો આ 2 પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને એના આધારે અત્યારે ગુજરાતના બીજા જિલ્લાઓમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રીજું પગલું એવું ગણી શકાય કે નાબાર્ડ દ્વારા ખાસ કરીને સેવા સહકારી મંડળીઓને પેક્સ ટુ એમપેક એટલે કે બહુવિધ મલ્ટીપર્પઝ સોસાયટી બનાવવા માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો એની માટે પણ અત્યારે એ પ્રયત્ન થઈ રહ્યા છે કે જે સેવા મંડળીઓ છે એ ખાલી ધિરાણ ન આપે, કૃષિ ધિરાણ પૂરતી મર્યાદિત ન રહે, પણ ખેડૂતોની જે બીજી જરૂરિયાત છે, જેમ કે ખાતરની જરૂરિયાત છે, અથવા તો જે ખેડૂતો નથી એ સિવાયના જે ગામ લોકો છે એમની પણ જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ છે તો એ પણ મંડળીઓ હવે હાથ ધરે. તો એની માટે પણ એમને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક મોટો સુધારો જે હમણાં આવ્યો છે આ વર્ષથી, એ હું ખાસ આ તબક્કે જણાવવા માંગીશ કે જે પેટા નિયમ સેવા મંડળીના સુધર્યા છે એ મુજબ સેવા મંડળી, દૂધ મંડળી અને મત્સ્યપાલન મંડળી, ફિશરીઝ સોસાયટીઝ, આ ત્રણેય માટે નાબાર્ડ દ્વારા તાલીમનું એક આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નાબાર્ડ દ્વારા જે કંઈ પણ તાલીમની સહાય આપવામાં આવતી હતી એ સેવા સહકારી મંડળી પૂરતી મર્યાદિત હતી, પણ હવેથી દૂધ મંડળીના જે કર્મચારી છે અને સભાસદો છે, મત્સ્યપાલન મંડળીના જે કર્મચારીઓ છે અને એની સાથે જોડાયેલા સભાસદ છે, એમની માટેની તાલીમની વ્યવસ્થા પણ નાબાર્ડે હવે હાથમાં ધરી છે. અને અમને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષથી જ એ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનાર વર્ષમાં હજી પણ આ કામગીરી વધારવામાં આવશે. તો જે કોઈ પણ દૂધ મંડળી કે મત્સ્યપાલન મંડળી સાથે જોડાયેલા સભાસદો છે, સમિતિ સભ્યો છે, કર્મચારીઓ છે, એ લોકો ચોક્કસ આ બાબતની નોંધ લે કે હવેથી જે કંઈ પણ તાલીમ છે એમાં નાબાર્ડ પણ આર્થિક રીતે અને જે કંઈ પણ વિષય છે એ બાબત બંનેમાં નાબાર્ડ દ્વારા સહાય મળવાની છે. તો ગુજરાતમાં લગભગ છેલ્લા 1.5 વર્ષથી આપણે કહીએ અથવા તો 2 વર્ષના સમયમાં ગાળામાં કહીએ તો આ બધા જ પરિવર્તનો સતત આવી રહ્યા છે અને આ બધી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લી એક બાબત જે મંડળી સાથે જોડાયા હશે એમને તો બહુ સારી રીતે પરિચિત હશે કે જે સેવા મંડળીઓ છે એને પણ હવે ડિજિટલાઇઝેશન કરવાની છે. અત્યારે દરેક સંસ્થાઓ ડિજિટલાઇઝેશન થઈ રહી છે, તો એની સાથે સાથે મંડળીઓ જે છે એને પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનના એક સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યું છે અને લગભગ 5,000થી પણ વધારે સેવા મંડળીઓ અત્યારે આ કોમ્પ્યુટરાઇઝેશનની પ્રોસેસમાં ઓલરેડી જોડાઈ ગઈ છે અને ઘણી બધી મંડળીઓ અત્યારે લાઈવ પણ થઈ ગઈ છે. તો આ બધા પગલાઓ જે છે એ લેવામાં આવી રહ્યા છે અત્યારે ગુજરાત રાજ્ય પૂરતા. જી બિલકુલ, ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હાલમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, વિરામ પહેલાં જેમ લિપ્સાબેન આપણને જણાવ્યું કે ભાઈ ગુજરાત રાજ્યની વાત કરી ખાસ કરીને, તો હાલમાં સહકારી ક્ષેત્રે ઘણા બધા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે નાના નાના મંડળો છે, જે લોકો એની સાથે જોડાય છે, એમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો લિપ્સાબેન, જે લોકો હજી સુધી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નથી, હવે તેઓ સહકારી સંસ્થામાં જોડાવા માંગતા હોય તો શું કરી શકે, કેવી રીતે જોડાઈ શકે? બિલકુલ,
કોઈ પણ સહકારી સંસ્થામાં જોડાવવું હોય તો એની માટેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી બાબત કે જે આપણે ત્યાં આગળ ભારતીય કરારધારો છે, કરારધારા નીચે જે કરાર કરવા માટે સક્ષમ છે એ સભાસદ બની શકે. હવે એની માટે 3 બાબતો છે. પહેલી વસ્તુ કે કોઈપણ વ્યક્તિ 18 વર્ષ કે એથી ઉપરની હશે એ સભાસદ બની શકશે કોઈપણ સહકારી સંસ્થાનું. બીજું કે જે વ્યક્તિને બેંક દ્વારા નાદાર જાહેર ન કરવામાં આવ્યું હોય એવી વ્યક્તિ સભાસદ બની શકે છે. અને ત્રીજી શરત છે કે જે માનસિક રીતે સ્વસ્થ છે એ સભાસદ બની શકે. તો કરારધારાની નીચે આ 3 શરતો મૂકવામાં આવી છે અને એના આધારે કોઈપણ વ્યક્તિ સભાસદ બની શકે છે. એ સિવાય સહકારી સંસ્થા કે મંડળીમાં સભાસદ બનવા માટે ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોઈપણ પ્રકારનું આર્થિક સ્તર આ કોઈ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી. કોઈપણ વ્યક્તિ એમાં સભાસદ બની શકે છે. શરત એમાં ખાલી એટલી છે કે જે હેતુની મંડળી છે, જેમ કે દૂધ સહકારી મંડળી છે કે સેવા સહકારી મંડળી છે, જે હેતુ માટે મંડળી રચાઈ હોય એ હેતુના વ્યવસાય સાથે જે વ્યક્તિ જોડાઈ હોય એ એનો સભાસદ બની શકે છે. દૂધ મંડળી છે પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા નથી તો એ હેતુ સાથે સંલગ્ન કહી શકાય નહીં. અને આ સિવાય બીજી કોઈ એમાં મર્યાદા નથી. અને કોઈપણ વ્યક્તિ જેને કહેવાય સહકારી સિદ્ધાંત છે એક કે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ, તો કોઈપણ વ્યક્તિ કોઈપણ સહકારી સંસ્થામાં જોડાઈ શકે છે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે આ સહકારી સંસ્થામાં જોડાવવું હોય તો એના માટે એની જે વિધિ છે એ ખૂબ જ સરળ છે કે જેથી કરીને જો એના વિધિમાં સેટ થતું હોય, કરાર પ્રમાણે જો એ ફિટ થતું હોય તો એ સહકારી સંસ્થામાં જોડાઈ શકે છે. હવે લેપ્સાબેન, બીજો એક ખાસ અગત્યનો સવાલ કે કોઈ પણ વ્યક્તિ જે છે તો કોઈ ખાનગી એકમમાંથી સેવા મેળવતો હોય ને બીજો એક વ્યક્તિ છે કે જે સહકારી એકમમાંથી સેવા મેળવતો હોય, તો આ બંને વચ્ચે શું તફાવત છે? જી, બહુ સારો પ્રશ્ન છે. સેવા આપણે લઈએ છીએ, કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ કે કોઈ પણ સેવા મેળવીએ છીએ, એ કોઈ પણ જગ્યાએથી ખરીદીએ છીએ, આપણે એનું મૂલ્ય ચૂકવીએ છીએ અને આપણને એ વસ્તુ મળી જાય છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન આવે કે હું ખાનગી કોઈ પ્રાઇવેટ વેપારી પાસેથી વસ્તુ ખરીદું કે મંડળી પાસેથી ખરીદું, શું ફરક પડશે? પહેલો ફરક એ પડે છે કે જ્યારે મંડળીમાં કોઈ સભાસદ જોડાય છે ત્યારે એ ખાલી ગ્રાહક નથી બનતો, એનો માલિક પણ બને છે. એટલે એ જે ઓનરશિપ કહી શકાય, જે માલિકીપણું કહી શકાય, એ કોઈ પણ ખાનગી એકમમાં ક્યારેય મળતું નથી. આ એક પહેલી વસ્તુ. એટલે કે જે સભાસદ છે એની પોતાની મંડળી છે, પોતાની એ સહકારી સંસ્થા બને છે. બીજું કે જ્યારે સહકારી સંસ્થા કોઈ પણ સેવા આપતી હોય ત્યારે એનો ઉદ્દેશ નફાનો નથી હોતો. એનો ઉદ્દેશ હોય છે એના સભાસદો સુધી સારામાં સારી પેદાશ પહોંચાડવાનો અથવા તો સેવા પહોંચાડવાનો. એટલે એને વ્યાજબી કિંમતે સેવા મળે છે. અને ત્રીજું અગત્યની બાબત કે જ્યારે વર્ષના અંતે જ્યારે નફો થાય છે, બધા ખર્ચા બાદ કરતાં, ટેક્સ વગેરે પે કરતાં જે કંઈ પણ નફો મળે છે એ બધા જ સભાસદો વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચાય છે. જ્યારે આપણે કોઈ ખાનગી એકમમાંથી સેવા લઈએ છીએ ત્યારે આવા કોઈ આપણને લાભ મળતા નથી. એટલે હંમેશા એમ માનીને ચાલવું કે જ્યારે સહકારી સંસ્થા સાથે જોડાયા છીએ તો એ આ મારી પોતાની આપણી સંસ્થા છે અને એનો લાભ મને મળે છે એ સમજી અને જો વ્યવહાર કરશે તો આમાં સૌથી વધારે ફાયદો મળી શકે છે. જી બિલકુલ. તો લિપ્સાબેન, આપણે સામાન્ય રીતે જાણતા હોય છે, હમણાં જેમ જણાવ્યું કે ભાઈ કોઈ પણ સહકારી સંસ્થા છે ખાસ કરીને વધારે પડતું દૂધ માટે બની હોય અથવા તો મત્સ્યપાલન અથવા તો એવી કોઈ નાની મોટી પ્રવૃત્તિ માટે. હવે કોઈ નવા હેતુ માટે જો કોઈને સહકારી મંડળીની રચના કરવી હોય તો એના માટે શું વિધિ હોઈ શકે કે આવું કરી શકે ખરા? સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન થાય. અને જો થઈ શકે તો એના માટેની શું વિધિ હોઈ શકે? જી બિલકુલ. અહીંયા એક બાબત હું ખાસ જણાવવા માંગીશ કે કેન્દ્ર સરકારે જે હાલમાં પ્રયત્ન હાથ ધર્યા છે એમાં એક પ્રયત્ન એ જ છે નવી મંડળીઓની રચના કરવાની. એટલે જે પંચાયતમાં કોઈ પણ પ્રકારની સહકારી મંડળી કામ નથી કરી રહી તો એ નવી મંડળીની રચનાનું કાર્ય એ હાથમાં ધરવામાં આવ્યું છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં 200 નવી મંડળીઓની રચના નોંધણી થઈ ગઈ છે અને હજી કદાચ આવનાર વર્ષમાં 600 કે એનાથી વધારે જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે નવી મંડળીઓની રચના થશે. હવે નવી મંડળી બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય? આપણે ત્યાં આગળ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 કાર્યરત છે. આના હેઠળ જ્યાં પણ આપણે સહકારી શબ્દ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જે સંસ્થાની પાછળ સહકારી શબ્દ આવે છે એ બધાની નોંધણી આપણા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ કરવામાં આવે છે.
એટલે જ્યારે પણ નવી મંડળીની રચના કરવી હશે તો ઓછામાં ઓછા 20 સભાસદો સાથે મળી અને એની નોંધણી કરાવી શકે છે. પ્રક્રિયા શું છે એની? તો કે જિલ્લા રજિસ્ટ્રાર, દરેક જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર હોય છે, એમને ત્યાં આગળ એક દરખાસ્ત મૂકે છે, એક ફોર્મ ભરવામાં આવે છે. 20 સભાસદ જે છે એ પોતાની સહમતિ આપે છે, એમાં જોડાવા માટે ઈચ્છા દર્શાવે છે, સહી કરે છે. જિલ્લા રજિસ્ટ્રાર છે એ સહકારી કાયદાને આધીન રહી અને મંડળીની રચના થાય છે કે નહીં એ ચકાસે છે અને 90 દિવસ એટલે કે દરખાસ્ત મૂક્યાના 90 દિવસની અંદર જિલ્લા રજિસ્ટ્રાર એ પોતાનો નિર્ણય જણાવશે કે આ મંડળીની રચના નોંધણી થઈ શકે છે કે નથી થઈ શકતી, અને જો થઈ શકે એમ હશે તો એને સૂચિત મંડળીનો પહેલાં તો દરજ્જો આપવામાં આવે છે અને સૂચિત મંડળી બાદ જ્યારે બેંક ખાતું ખોલાવે છે, શેર મૂડી જેટલા એના પાસે રકમ જમા થઈ જાય છે, શેર મૂડી ઊભી થાય છે, ત્યારથી એને નોંધણી નંબર આપવામાં આવે છે અને એને મંડળીની નોંધણી થઈ છે અને એ કાયદાથી કાર્યરત થઈ છે એમ ગણાવી શકાય. તો આ બહુ સરળ પ્રક્રિયા છે અને સરકાર પણ અત્યારે એની માટે પ્રયત્ન કરી રહી છે. જી બિલકુલ. હવે લિપ્સાબેન, તમે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જણાવ્યું કે ભાઈ સહકારી મંડળીમાં જોડાવવું હોય તો શું વિધિ હોય, પણ એક બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે જો સહકારી મંડળીમાં કોઈ વ્યક્તિ સહકારી સંસ્થામાં જોડાવવું હોય તો શું એના માટે કોઈ ખાસ લાયકાતની જરૂર પડતી હોય છે ખરી? જી, આ એક એવી સંસ્થા છે જે દરેક વ્યક્તિને જ્ઞાતિ જાતિ એના ભેદભાવ વગર આવકારે છે, એટલે કોઈ પ્રકારની ખાસ લાયકાતની આમાં જરૂરિયાત નથી. જે કરાર ધારાની હમણાં આપણે વાત કરી ગયા બસ એને ધ્યાનમાં રાખવાનું હોય છે અને જે હેતુની મંડળી છે એ વ્યવસાય સાથે જોડાયેલા હોય એ એક બાબતનું ધ્યાન રાખવાનું છે. એ સિવાય કોઈ પણ પ્રકારના અન્ય નિયમો નથી, કોઈ લાયકાતની જરૂર નથી, કોઈ શૈક્ષણિક લાયકાતની, કોઈ આર્થિક સ્તરની, કોઈ આવકની મર્યાદા, લઘુત્તમ મર્યાદા, મહત્તમ મર્યાદા, આવી કોઈ જ મર્યાદાઓ આમાં નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મંડળી સહકારી સંસ્થામાં સભ્ય બની શકે છે. હા, એક બાબત એમાં છે કે એ એના કાર્યક્ષેત્રમાં આવતો હોવો જોઈએ, એટલે કે એનું જે કંઈ પણ ધંધો છે કે ખેતી છે કે એનું રહેણાંક છે એ મંડળીના કાર્યક્ષેત્રમાં હોવું જોઈએ. બસ આટલી એક શરત છે. આ સિવાય કોઈ જ લાયકાત કે કોઈ શરત, કોઈ મર્યાદા સભાસદ બનવા માટે આવશ્યક નથી. જી, તો લિપ્સાબેન, અત્યાર સુધી તમે અમારા જે દર્શક મિત્રો છે એમને સહકારી સંસ્થાઓની ભૂમિકા વિશે ખૂબ જ અગત્યની એવી જેટલી જરૂરિયાત જે છે એની ખૂબ જ માહિતી આપી દીધી છે. હવે જતાં જતાં અમારા જે દર્શક મિત્રો છે તો એમને સહકારી સંસ્થા વિશે કંઈ સંદેશો આપવો હોય તો શું કહેશો? સંદેશામાં એ જ કહેવાનું કે જે લોકો સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે એ પોતાની મંડળી અથવા તો પોતાની સંસ્થા છે એમ માનીને એની સાથે જોડાયેલા રહે, અને જે લોકો હજી નથી જોડાયા તો એ જરૂરથી સહકારી સંસ્થાઓ પોતાની નજીકની સંસ્થાને સંપર્ક કરે અને સભાસદ બને, કેમ કે આ જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે એ દેશના નાગરિકોના ઉત્થાન માટે જ કરવામાં આવ્યા છે. તો જેટલા લોકો આ મુવમેન્ટ, આ સંસ્થાઓ સાથે જોડાય એટલો મહત્તમ લાભ મેળવી શકશે. જી, તો લિપ્સાબેન અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને આટલી અગત્યની માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે હવે આપ સૌથી રજા લેવાનો. આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.